ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ 3। જો અગાઉના ભાગ હજુ ન જોયા હોય તો ચેનલ પર પ્લેલિસ્ટ બનાવવામાં આવી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। પ્રશ્ન 1। કુમુદિની લાખિયાનું નામ કયા નૃત્ય સાથે જાણીતું છે? જવાબ કથક નૃત્ય। પ્રશ્ન 2। દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય સાથે જાણીતું છે? જવાબ મણિપુર નૃત્ય। પ્રશ્ન 3। અમદાવાદમાં નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોરે। પ્રશ્ન 4। ઇલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? જવાબ ભરતનાટ્યમ અને કુચીપુડી। પ્રશ્ન 5। અમદાવાદમાં નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કોણે કરી હતી? જવાબ સ્મિતા શાસ્ત્રી। પ્રશ્ન 6। ધાર્મિકલાલ પંડ્યા કઈ રીતે જાણીતા છે? જવાબ આધુનિક માણભટ્ટ તરીકે। પ્રશ્ન 7। 9 સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રાણીવિદ કોણ છે? જવાબ સુલેમાન પટેલ। પ્રશ્ન 8। નારાયણ સ્વામી કઈ રીતે જાણીતા છે? જવાબ સંતવાણીના સમ્રાટ ભજનિક તરીકે। પ્રશ્ન 9। નંદન મહેતાનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે? જવાબ તબલા। પ્રશ્ન 10। સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? જવાબ શ્રીમદ રાજચંદ્ર। પ્રશ્ન 11। પૂજ્ય મોટાનું નામ શું હતું? જવાબ ચુનીલાલ આશારામ ભગત। પ્રશ્ન 12। ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? જવાબ સ્વામી વિદ્યાનંદજી। પ્રશ્ન 13। ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોણ ગણાય છે? જવાબ રણજીતરામ વાવાભાઈ મહેતા। પ્રશ્ન 14। મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ ભીમદેવ સોલંકી। પ્રશ્ન 15। કયા સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયાનું મનાય છે? જવાબ માધવપુર। પ્રશ્ન 16। કોણ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે? જવાબ કાકા સાહેબ કાલેલકર। પ્રશ્ન 17। રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે? જવાબ ઝવેરચંદ મેઘાણીને। પ્રશ્ન 18। જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ વેડછી। પ્રશ્ન 19। મકરંદ દવે આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ નંદીગ્રામ। પ્રશ્ન 20। તલગાજરડા શાને માટે જાણીતું છે? જવાબ મોરારી બાપુનું જન્મસ્થળ તરીકે। પ્રશ્ન 21। જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ અંજારમાં। પ્રશ્ન 22। રિચર્ડ એડનબરોની ગાંધી ફિલ્મમાં રઘુપતિ રાઘવ રાજારામ ભજન ગાનાર ગુજરાતી કોણ છે? જવાબ અસાઈ ઠાકર। પ્રશ્ન 23। ઝવેરીલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ફોટો જર્નાલિઝમ। પ્રશ્ન 24। કોન્ટેમ્પોરરી આર્ટ ગેલેરી ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદમાં। પ્રશ્ન 25। મેરે તો ગિરિધર ગોપાલ કોની પંક્તિ છે? જવાબ મીરાબાઈની। પ્રશ્ન 26। વૈષ્ણવજન તો તેને રે કહીએ કોની પંક્તિ છે? જવાબ નરસિંહ મહેતાની। પ્રશ્ન 27। નર્મદાને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ રેવા। પ્રશ્ન 28। 7 મોક્ષદાયીની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે? જવાબ દ્વારકા। પ્રશ્ન 29। પુરાણોની સંખ્યા કેટલી છે? જવાબ 18। પ્રશ્ન 30। ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે? જવાબ સૂર્યની। આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો।